લાંબા હાથ કરીને ઉભા રહી ગયા એટલે આજે અંતિમ યાત્રા જતી હતી, શમશાન યાત્રા જતી હતી, ત્યાં રોકાઈ ગઈ. હે ભાઈ રોકાઈ જાઓ. અને એ સાધુ ભગવા કપડાધારી અને એને એમ કીધું ભાઈ રોકી જાઓ, રોકાવ. એટલે બધા રોકાઈ ગયા. શું છે? ઓલા લોકોએ પૂછ્યું, એક ભાઈએ પૂછ્યું, મહાત્માજી કેમ રોક્યા? બસ એટલા માટે. તમે બધા ક્યાં જાઓ છો? અરે સાધુ મહારાજ, એટલી ખબર નથી પડતી. આવું બધું હોય એટલે ક્યાં જવાનું હોય? સ્મશાનમાં જવાનું હોય. સ્મશાને જઈએ. ઓ, સ્મશાને જાઓ છો? કેમ સ્મશાને જાઓ છો? આ ભાઈ મરી ગયા છે એટલે એનો અંતિમ વિધિ કરવા માટે સ્મશાને જઈએ છીએ. મરી ગયા છે એ શું વળી? સાધુ એમ પૂછે છે, મરી ગયા છે એ શું? એટલે ઓલા લોકો કે અરે મહાત્માજી મરી ગયા ખબર નથી પડતી. બાવા થયા છો તો સાધુ થયા છો એટલી ખબર નથી પડતી કે કોને મરી જાય કોને શું કહેવાય? સાધુ કે મને ખબર નથી પડતી ભાઈ. મરી ગયા એટલે શું? એટલે ઉતાવળિયો હતો ને એટલે કે સાંભળો મહાત્માજી, મરી ગયા ને શું કહેવાય સમજાવું. મહાત્માજી કે કેને ભાઈ? કોને મરી ગયા કહેવાય સમજાય ને મને. કોને કહેવાય કે? એવો લોકો જો સાંભળો મહાત્માજી, હું બોલું છું રામ બોલો ભાઈ રામ. કે હા. આ પાછળ ઝીલે છે ને બધા રામ. હા હા. હું બોલું છું રામ બોલો ભાઈ રામ. આ પાછળ ઝીલે છે બધા રામ. એટલે અમે બોલીએ છીએ, અમે જીવતા છીએ. બરોબર. અને આ એ નથી બોલતો માટે મરેલો છે. ઓહો. સાધુ કે હા હવે ખબર पड़ी, जिसके मुख में राम श्याम और घनश्याम का नाम है वही सब जिंदा है और सब मुर्दा जला दो लेके जाओ. और सब मुर्दा है लेके जाओ चला दो. खबर पड़ी गई? જેના મોઢાની અંદર રામ શ્યામ અને ઘનશ્યામ આવા નામ છે, જેના મોઢામાં ભગવાનના નામ છે, એ જીવતા છે. બાકીના બધા કે છે મરેલા છે. તો માટે આ જે શરીર મળ્યું છે, આ શરીરની પ્રાપ્તિ થઈ છે, એ કેવલ ભગવાનનું ભજન કરવા માટે છે. ભગવાનનું ભજન કરવા માટે છે. તો હવે બતાવો આગળ. જે આવું શરીર મળ્યા પછી માણસ ભગવાનને ભજતો નથી, કેવલ કુટુંબી એ ઠાકોરજીના સૂર્યનો પ્રકાશ, એની હવા અને પાણી વાપરીએ છે ને, એનું બિલ નથી ભરી શકતા આપણે. ખ્યાલ આવી ગયો? એ મફતમાં સૂર્યનો પ્રકાશ મળે છે, એ મફતમાં હવા મળે છે, અને મફતમાં પાણી એ જે મળે છે આપણને, એનું જે બિલ થાય ને એ દીવોબત્તી કરવા આપણને ભરી શકતા. તો પછી આત્માનું કલ્યાણ કરવાની તો વાત ક્યાં રહે? એટલામાંથી આત્માનું કલ્યાણ ને સારી ગતિ નહીં થઈ જાય. મજૂરી કામ કરતો હોય અને ફેક્ટરીઓ નાખવાની વાત કરે તો એ નાખી શકે ખરો? ક્યારેય ન નાખી શકે. એમ આપણે દીવાબત્તી કરી અને આપણે સારી ગતિ કરવાની ઈચ્છા રાખીએ છીએ, એ તો 70 રૂપિયાની મજૂરીના મજૂર જેવી વાત છે. આપણી શું દશા થઈ છે આજે એ તમને હું બતાવું. એક પ્રજાપતિ હતો અને એ પ્રજાપતિ એને એક ગધેડું, અને એ ગધેડું એને રાખેલું. એટલે ગધેડાને લઈને જાય, એની ઉપર માટી ભરે અને માટીનું છાલકું એની ઉપર મૂકે અને ગધેડાને ત્યાં ચલાવે ને, ગધેડું હેઠું બેસી જાય. બહુ કામનું દગડું, કામ કરે જ નહીં, હેઠું બેસી જાય. પેલું છાલકું જ્યાં ઉપર મૂકે માટીનું, એટલે હેઠું બેસી જાય. હાલે નહીં, દોડે નહીં, આ કેટલું મારે તોય નો હાલે. પછી ઓલું છાલકું હેઠું ઉતારી લે એટલે ઊભું થાય અને પછી હાલવા માંડે. કામનું દગડું, કામચોર આપણે કહીએ ને. અને ત્યાંથી એ લોકો નીકળ્યા એટલે ઓલા શાક વાળાએ બગડી ગયેલા થોડા ગાજર ને એનું ઉપરનું ઘાસ નહીં હશે ને તો નાખેલું, અને ઈ ગાજરના લીલા ઉપરનું ઘાસ ત્યાં ગધેડાની નજરમાં આવી ગયું. એટલે ગધેડું મંડું દોડવા, અને દૂરથી જોયું કે સામે ગાજર પીડ્યા છે એટલે ગધેડું દોડવા માંડ્યું. ગધેડું દોડવા માંડ્યું એટલે ઓલો એનો માલિક વિચાર કરવા માંડ્યો કે આ ગધેડું કોઈ દોડે નહીં, આજે દોડ્યું કેમ?
પણ આ જોયું તો દોડતું દોડતું ઓલા ગાજર ની પાસે પહોંચી ગયું એટલે ગાજર ખાવા લાગ્યું. આને એમ થયું હા આ ગાજર જોઈએ ને માટે દોડ્યું, બાકી દોડે નહીં, વાંધો નહીં. ઓલો લઈ ગયો, બહુ હોશિયાર હતો, પ્રજાપતિ હતો પણ બહુ હોશિયાર હતો. એને એક દંડો લીધો અને એ દંડો ગધેડાની પીઠ ઉપર બાંધ્યો, એના બરડા ઉપર, અને એના માથા ઉપરથી 2 ફૂટ બારો કાઢ્યો દંડો. 2 ફૂટ દંડો બારો કાઢ્યો અને એ દંડાનું બાર જ્યાં આવ્યું એનું ઠેબું એ જગ્યાએ 5 ગાજર લટકાવી દીધા, લીલા ગાજર 5 લગાડી દીધા. અને પછી ગધેડાની ઉપર સામાન મૂક્યો અને ગધેડું જે દોડ્યું છે હજુ ઊભું નથી. અને ઈ પંચ વિષયની માટે એવી આપણે દોટ મૂકી છે કે હજુ ઊભા નથી રહેતા. ઈ માણા આવી સારી સભામાં બેઠો હોય પણ ઓલી 2.5 ઇંચની પડીકી એને ઊભી કરે, ઉઠ ઊભો થા ગાજર. ઓલી બીડી ઊભી કરે એને, ઉઠ ઊભો થા, મને એક બાજુ લઈ જા, આ ગાજર. ખ્યાલ આવી ગયો ને? આપણે કેમાં છીએ વિચારી લેવાનું. એવી કોઈ તલપ ન લાગવી જોઈએ કે આમ આપણે એ ભક્તિ રૂપી વજન આપણી ઉપર આવે તો આપણે હેઠા બેસી જઈએ. ભક્તિ રૂપી વજનનું છાલકું એ સંતો આપણી પીઠ ઉપર મૂકે ને તો આપણે હેઠા બેસી જઈએ. ના ના, એ તો મારાથી નહીં થાય, એકાદશી તો ન કરી શકું. ડોલરનું ગાજર જોયું છે કે ક્યાં કરે એ ડોલરનું ગાજર જોયું છે, માટે ધોડો જાય છે. એને ભૂખ નથી લાગતી, એને તરસ નથી લાગતી. આપણે એમ કે 5 દિવસ સમય વાત કરે પણ ઓલા લોકો એમ કે અમેરિકા લઈ જવાના છે અને મહિનો 2 મહિના ગોંધી રાખે ને ક્યાંના ક્યાંય ફેરવે ને તો અહીંયા બધું ભૂલી જવાનું. ભગવાનની મૂર્તિમાં ચોંટાડો, ભગવાનની મૂર્તિમાં હેત કરો, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો. આપણે તો ગયા દર્શન કરવા, ગયા ન ગયા, બારા નીકળ્યા, પણ દર્શન એવા કરો કે એ મૂર્તિમાં તમે ઓતપ્રોત થઈ જાઓ. તમારી ખુલ્લી આંખે પણ કામ કરતા હોય તો તમને મૂર્તિ દેખાવી જોઈએ. ખુલ્લી આંખે તમે કામ કરતા હોય છતાં તમને મૂર્તિ દેખાવી જોઈએ. એ કામ છે, એ કરવાનો છે. આ જીવ આવું આ મોંઘું મનુષ્ય શરીર છેલ્લી દશા સાંભળજો બહુ ધ્યાન દઈને કે મારું ને તમારું શું થવાનું. 2 કિતાબ ખુલ્લી છે. જો તમે ભજન કરશો, જો તમે ભગવાનને યાદ કરશો, પરોપકાર કરશો, સારા કાર્યો કરશો તો શું તમારી ગતિ થશે. અને જો સારા કામ નહીં કર્યા હોય, ભજન નહીં કર્યું હોય, ભગવાનને નહીં રાખ્યા હોય, નકરા વ્યસનોમાં હેલફેલ રહ્યા છો તો તમારી શું દશા થશે એ હવે સાંભળો. માણસ આયુષ્ય પૂરું થાય અને એ આયુષ્ય પૂરું થવાની જયારે તૈયારી થાય ત્યારે એની પથારીની સામે ભયંકર અને યમના દૂતો દેખાય. પણ એ કેવા હોય? એના રૂવાડા ઉભા હોય, સોયની અણી જેવા, મોટી મોટી આંખો હોય, ભયંકર એની દાઢો હોય, નગ્ન એનું શરીર હોય, હાથમાં કાતિલ એવા ધારદાર એના હાથમાં હથિયારો હોય અને દાંતને કચડતા હોય. આવા યમના દૂતો એ આ જીવને દેખાય અને ઈ જીવને જયારે દેખાય ને ત્યારે એને જોઈને ગભરાઈ જાય, એનું શરીર અકળાવા માંડે, એના શરીરમાંથી ઝાડા ને પેશાબ થઈ જાય. અંત સમયની આ દશા. આખી જિંદગી ભગવાન ભજ્યા ન હોય, નકરા વ્યસનો કર્યા હોય, સત્સંગમાં ગયો ન હોય, સારા કામ થતા એમાં આડો પીડ્યો હોય, આવી જ એની સ્થિતિ હોય, આવો માણસ એને છેલ્લે આ દિશા થાય કે સારું કામ કોઈનું જોઈ ન શક્યો હોય, ભજન કોઈ કર્યું ન હોય, વ્યસનોમાં નકરો પીડ્યો રહ્યો હોય અને નકરી આ જીવનની મજૂરીઓ કરી હોય, આવો માણસ એનો અંત સમય જયારે આવે ત્યારે એને આવા યમના દૂતો દેખાય. બાપ તે દિવસે ખબર પડી યમના દૂતો
દૂતોને દેખી અને જે ગભરાય છે અને ગભરાટમાં અને ઝાડા ને પેશાબ થઈ જાય છે, પેલાના હાથમાં દોરડું હોય છે અને ઈ દોરડું એના ગળામાં નાખે છે. આપણને ન દેખાય. આ જીવ અંદર રહ્યો ને, જીવના ગળામાં નાખે. જીવને અંગૂઠા જેવડું શરીર ધારણ કરાવડાવે અને ઈ ગળાની અંદર નાખે અને ઈ દોરડું નાખીને એને અંદર ખેંચે ત્યારે આખું શરીર છે ને અકળાય. કારણ કે જવું ના હોય. તમે જોજો, ડોક્ટર તમને ઇન્જેક્શન આપે, આ શરીરમાંથી જીવને જવું નથી એટલે આ શરીર છે ને ખેંચે જીવને, અને યમના દૂતો જીવને ખેંચે, આમ શરીર આમ ખેંચે. એને કારણે કરીને શરીર ખેંચાઈ જાય. એટલે ઘણો માણસ મરી જાય ને એટલે એની મડા ગાંઠ પડી જાય. એટલે કહે છે ને કે મરદા જેવું થઈ ગયું, કડક શરીર થઈ ગયું. ભગવાનના ભક્તો અને સંતો ધામમાં જાય, અમારી નજર સામે અમે જોયું છે, 24 કલાક સુધી એના શરીરને અમે રાખીએ ને તો જેમ વારડીએ ને એમ વરે છે એના શરીર. આ એનું ભજનનું કારણ છે. કારણ કે ભગવાનના ધામમાં ગયો છે એ એનું કારણ છે. એના શરીરને જેમ વારો ને એમ વરે છે. તો છેલ્લે જેને ભગવાન ભજ્યા નથી, ફરીને કહું છું, જેને નકરા વ્યસનો કર્યા છે, નહીં ખાવાનું ખાધું છે, નહીં પીવાનું પીધું છે, સત્સંગમાં આવ્યો નથી અને આવી જ એને જિંદગી, એને છેલ્લે આવા યમના દૂતો એને લેવા આવે છે અને એને લઈને બાપ જાય છે. 3 પહોરમાં એ યમના દૂત યમરાજ પાસે પહોંચાડે, પણ રસ્તામાં એને કેવી ભયંકર વેદનાઓ પડાવે છે એ બતાવે. ગરમ રેતી હોય, 12 સૂર્ય તપતા હોય, એવી તપતી રેતી, એ રેતીની અંદર એને ચલાવે છે. ભાઈમામ થઈ જાય છે, રોવે છે, પુકાર કરે છે, કોઈને મુકાવતા નથી. લોખંડના સરિયા હોય છે, લોખંડના સરિયા એના શરીરમાં ગોદાવે છે. યમના દૂતો ભયંકર વેદનાઓ કરતો અને ભયંકર રીતે એ લોખંડના કાંટા વાળી વાયુ હોય એની ઉપર ચલાવતા રસ્તાની અંદર આવું બધું દેખાડે અને એવી રીતે કરતા એને યમરાજ પાસે લઈ જાય. તો ખબર પડશે તમને કે આજના વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી બતાવ્યું કે પુનર્જન્મ એ હકીકત છે. આજના છાપામાં હું વાંચીને જ આવ્યો. વિજ્ઞાને પણ સાબિત કરી દીધું. જે આપણી સંસ્કૃતિ, જે સ્વામિનારાયણ ભગવાન કહીને ગયા હતા કે ભાઈ ફરીને જન્મ લેવા પડે છે, એના કર્મ પ્રમાણે લેવા પડે છે, લોકો એને માનતા, અમુક લોકો નહોતા માનતા, એ આજના વિજ્ઞાને પણ સાબિત કરી દીધું અને આજના છાપામાં છે કે પુનર્જન્મ એ હકીકત છે. આ જીવ એના કર્મ પ્રમાણે ફરીને એને જન્મ લેવો જ પડે છે. માટે બાપ જોજો, આવું શરીર મળ્યું છે તેની કમાણી કરી લેજો. જેમ પરિવારને સુખી કરવા માટે ભજન અને કીર્તન કરો છો, એમ તમે તમારા શરીરને સુખી કરવા માટે, તમારા આત્માને સુખી કરવા માટે, તમારા જીવને સુખી કરવા માટે તમે ભજન કરી લેજો. આ બધાની માટે સરખી વસ્તુ લાગુ પડે છે. જીવ બધામાં છે, ખાલી શરીર ખોરિયા અલગ છે. એકનું ખોરિયું સ્ત્રીનું છે તો એકનું ખોરિયું પુરુષનું છે. બાકી બધાને આ વસ્તુ સેમ સરખી છે. મારી પાસે ન લાવશો, લઈ જાવ એને, બારોબાર એને દંડ આપી દો. પેલો પુકાર કરતો હોય, મને માફ કરો. શું માફ કરે? તું શું કરીને આવ્યો છો? ત્યારે કે હું તો કઈ નથી કર્યું, પણ મારો જે પરિવાર છે ને, મારો પરિવાર, મારા દીકરા દીકરીઓ, એ મારી માટે પુણ્યદાન કરશે. મને એક વખત જવા દો, એ પુણ્યદાન કરે ને એને હું લઈને આવીશ. બહુ ધ્યાન આપજો. આપણા ત્યાં 12મું 13મું ને શા માટે છે એટલા માટે બતાવું છું કે પુણ્યદાન કરશે અને પુણ્ય